ભારતમાં આ વખતે ચોમાસું તેની પૂરી તાકાત સાથે સક્રિય રહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ ડેવલપ થતાં દેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો. આ મેઘ પ્રકોપ માટે સૌથી મહત્વનું કારણ પેસિફિક રિજનમાં લા નીનાની સ્થિતિ સક્રિય થવી હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. અમેરિકાના નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને સ્પષ્ટ કર્યું છે કે લા નીનાની અસર આવતા મહિનાઓમાં પણ ચાલુ રહેશે. ઇન્ડોનેશિયાથી લઈને લેટિન અમેરિકા સુધી તેની સીધી અસર દેખાશે, પરંતુ સૌથી મોટી અસર ભારતીય ઉપખંડના શિયાળા પર થવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વખતે ભારતમાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડશે. ઉત્તર ભારત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અનુભવાશે. નિષ્ણાંતોના મતે લા નીના એક્ટિવ હોવાને કારણે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા વધુ પ્રમાણમાં થવાની શક્યતા છે, જેના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. આમ વરસાદી ચોમાસા બાદ હવે દેશમાં આવતા શિયાળામાં લોકો માટે કડકડતી ઠંડીની તૈયારી રાખવી પડશે.